ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર શહેર ડિવિઝન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હાંસોટથી અંકલેશ્વર તરફ આવતા રોડ પર મોદીનગર પાસે એક એક્સેસ ટુ વ્હીલર કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16DD 6888 પર સવાર એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મીણિયા કોથળો લઈને જતો જણાતા પોલીસે તેનો પીછો કર્યો હતો. પોલીસને જોઈને આ ઇસમે ભરૂચી નાકામાં આવેલ ભાંગવાડમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ASI અશ્વિનભાઈ રણછોડભાઈ અને તેમની ટીમે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન કોથળામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલ ઇસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શિવકુમાર મહેશભાઈ વસાવા, રહેવાસી ભાટાપડિયું, સજોદ તાલુકા, અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી 40,500 કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો, 500 રૂપિયાનો મોબાઈલ ફોન તથા 30,000ની કિંમતનું ટુ વ્હીલર મળી 71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો અક્ષય વસાવા, રહેવાસી મોટીપટ અને દશરથ ઉર્ફે દસુ બાલુભાઈ વસાવા, રહેવાસી હજાદ પાસેથી મેળવીને લક્ષ્મીબેન અરવિંદભાઈ વસાવા, રહેવાસી ભાંગપાડ તથા જયેશ, રહેવાસી તાડપડીઓને આપવા જઈ રહ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી ફરાર અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.